નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ સ્ટાર વિથ પરબતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 3 કલસોર ગુજરાતી પ્રથમ ભાષા એનો પહેલો જ પાઠનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે. વાંદરાને વાંચતા ન આવડે એમાં બાળ મિત્રો આપણે પહેલું જ આપેલું છે ચાલો ગાઈએ ગીતડું. તો સરસ મજાનું એક ગીત આપેલું છે તે આપણે ગાશું. તમે પણ મારી સાથે ગાજો. ના આવડે તો શીખી અને ગાવાનો પ્રયત્ન કરજો. આપણે ગીતડું ગાઈએ એનું પહેલા તમને જણાવજો, જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તેની સાથે જે બેલ આઇકન છે તે જરૂર દબાવી દેજો, જેથી તમને બીજા આપણા વિડીયો હોય એના નોટિફિકેશન મળતા રહે. તમને વિડીયો સારો લાગે તો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને અંતે વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો પાઠ વાંદરાભાઈને વાંચતા ન આવડે ગીતડું. ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં. ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં. ચકોચકી રે માળામાં, ચકોચકી રે માળામાં. બટેર તેતર ઝાડામાં, બટેર તેતર ઝાડામાં. સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડીનું ઘર ઊંચા ઝાડે. ચામાચીડિયા લટકે ડાળે, ચામાચીડિયા લટકે ડાળે. ગાય બકરી રહેતા વાડે, વાંધો તો તું ચૂપચાપ તિરાડે. ગાય બકરી રહેતા વાડે, વાંધો તો તું ચૂપચાપ તિરાડે. સિંહ સૂવે છે બોર્ડમાં ને હું તો બાની સોડમાં. સિંહ સૂવે છે બોર્ડમાં ને હું તો બાની સોડમાં. સુંદર કાવ્ય છે. આ કાવ્યમાં આપણે ઉંદર ક્યાં રહે છે, ક્યાં પશુ પક્ષી અને પ્રાણીઓ રહે છે તે બતાવવામાં આવ્યું છે. ઉંદર રહે છે દરમાં. માણસ કેમાં રહેતો હોય છે તો કે ઘરમાં રહે છે. ચકો અને ચકી જેવા જે પક્ષીઓ છે તે માળામાં રહે છે પોતાના. બટેર તેતર જેવા જે પક્ષીઓ હોય છે તે ઝાડામાં એટલે કે ઝાડા ઝાખરામાં રહેતા હોય છે. સમડીનું ઘર ઊંચા ઝાડે હોય છે, ઝાડ ઉપર ખૂબ ઊંચું હોય છે સમડીનું ઘર. ચામાચીડિયા ડાળે લટકે છે. ગાય બકરી ક્યાં રહેતા હોય છે તો એને આપણે વાડામાં રાખીએ છીએ. વંદો તો ચૂપચાપ તિરાડે. વંદો જે હોય છે એ ક્યાં રહેતો હોય છે, વંદાથી આપણે ખૂબ સુખ ચડે છે ને બાળસો. અને અમુક લોકો વંદાથી ડરતા પણ હોય છે અને તે કેમાં રહે છે તો કે આપણા ઘરની જે તિરાડો હોય તેમાં રહેતો છે. સિંહ ક્યાં સૂવે છે તો તે પોતાની બોર્ડ હોય, બખોલ ગુફા, એમાં સૂતો હોય છે. ને હું તો બાની સોડમાં, હું બાની સાથે, સોડમાં એટલે એની સાથે શું તેને. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે. આ ચિત્ર જોઈ અને આગળની જે આપણી વાતચીત છે એમાં આપણે પ્રશ્નો જવાબ આપવાના છે. ચિત્રમાં આપણે અહીં એક સુંદર મજાનું ઘર આપેલું છે. ઘોડો કૂદકા મારી રહ્યો છે. એક નદી છે બાજુમાં, સરોવર જેવું, તેમાં હંસ છે તે તરી રહ્યો છે. અહીં ઝાડ આપેલું છે, ઝાડમાં સુગરીનો માળો પણ છે અને બીજા પક્ષીઓના પણ માળા છે. જે સુગરી હોય એ લટકતો માળો પાણીની ઉપર લટકતો ઊંચા ઝાડની પાતળી ડાળીમાં એવો માળો બનાવે છે. અહીંયા અમુક પક્ષીઓ ઉડે છે. આ રીતનું સુંદર અને અહીં એક વાડા જેવું પણ આપણે જોઈ શકીએ છીએ. તો આગળ આપણે વાતચીત છે, પ્રશ્નો એનો જવાબ આપવાનો છે. તો વાતચીતમાં છે સુગરીના માળામાં કોણ રહે છે, તેને સુગરીના માળામાં શી તકલીફ પડતી હશે તો સુગરીના માળામાં સુગરીના બચ્ચા છે, તેને માળાની અંદર હરવા ફરવામાં થોડી તકલીફ પડતી હશે કારણ કે માળો ખૂબ જ નાનો હોય છે. બીજો આપણો પ્રશ્ન છે સિંહ ક્યાં છે, તે ત્યાં શું કરતો હશે તો સિંહ છે એ ઘર પાસેના
મેદાનમાં છે તે ત્યાં શું કરતો હશે? તો કે પોતાનો શિકાર શોધવા માટે વિચારી રહ્યો હશે. પોતાનો શિકાર કોને બનાવવો તે વિચારતો હશે. સિંહ શું જોતો હશે? તો કે સિંહ ઘોડા કે તે સિવાયના બીજા એવા પશુ હોય તેની સામે જોઈ રહ્યો છે, તેવું આપણે ચિત્રમાં આગળ જોયું છે. હવે આગળ વાર્તા વાંચો. એક વાર્તા છે સુંદર મજાની, વાંદરાભાઈનું ઘર. તો એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. એને ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. આ રીતે ખટખટભાઈ આપણા શિયાળામાં એક્ટિવિટી કરતા હોય છે ઠંડી ભગાડવા. તે એક ઝાડેથી એક છાપરેથી બીજા છાપરે, એક મકાન ઉપરથી બીજા મકાન ઉપર, અને એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ કર્યા રાખે એટલે એની ઠંડી દૂર ભાગે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટે જોયું અચરજ. અચરજ એટલે નવીન વસ્તુ, કંઈક અલગ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. હવે માણસો તાપી રહ્યા હતા લાકડા સળગાવીને. તે એક દિવસ ખટખટકે જોયું, અને આપણો જે વાંદરો છે ખટખટ, એને અચરજ એટલે નવાઈ લાગી કે આ લોકો શું કરી રહ્યા છે. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેને ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. ખટખટને થયું કે આ લાલ અંગારા પાસે તાપે છે તો આ લાલ મરચા છે. તેને કૂદકા માર્યા અને ખેતરોમાં જઈ અને લાલ જે મરચા હતા એને મહિનો ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તોને બોલે બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. હવે તેને માણસોને જોઈએ તો તેનું અનુકરણ કરે. વાંદરો હોય એ હંમેશા શું કરતો હોય? તો કે માણસોની નકલ કરતો હોય. બીજો કોઈ કરતા હોય તો માણસો ઠંડી ભગાડવા તાપણું કરેલું, લાકડા બળીને જે અંગારા લાલ થઈ જાય તે જોયા એટલે ખટખટને લાગ્યું તે આ મરચા છે. એને મરચાનો ઢગલો કર્યો, ખેતરમાં ભેગા કરી પોતાના મિત્રોને બોલાવ્યા. ખટખટ કહે, આહા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. ઝાડ પરના માળામાં ઝૂલતી ચટપટ. ચટપટ છે તે સુગરીનું નામ છે. ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા તથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. સુગરી પોતાના માળામાં વાંદરાને ન બોલાવી શકે, કારણ કે તેનો માળો ખૂબ નાનો હોય. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. હવે ચટપટ કહે, ના ના, સોરી હો, ખટખટ, હું તો મારા માળામાં છું. મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કઈ હોય? આટલી બધી ઠંડી છે ને? સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે, ને તમે મારા મિત્ર થઈને ઘર નથી બનાવતા. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે ઉભો કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હુપા હુપ, હુપા હુપ, હુપા હુપ, હુપા હુપ. હવે આ રીતના વાંદરાઓ પોતાની ઠંડી ભગાડવા લાગ્યા. એક ઝાડેથી બીજા ઝાડે કૂદવા લાગ્યા. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના
દોસ્તો પસરેથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? સુગ્રીબેને વાંદરાને પૂછ્યું કે તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઢગલો મારી ગયો. ઝાડને ચાઈએ રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ? હુપા હુપા હુપ, હુપ હુપા હુપ. એ રીતના વળી પાછા વાંદરાભાઈ તો ગીત ગાતા ગાતા મીંડા કૂદવા. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાને ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડડ ધૂમ, ગડડ ધૂમ, વીજળીના કડાકા ભડાકા ને વાંદરાનો ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જળબંબાકાર. ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગી. હવે વરસાદ આવ્યો, ચોમાસું આવ્યું એટલે બધા ઝાડ ભીંજાઈ ગયા. આપણા વાંદરા હતા એ માથે, મોઢે, પીઠે ને વાસામાં પાછળ અને પૂંછડું બધું જ પાણી પાણી થઈ ગયું. બધે જળબંબાકાર થઈ ગયો. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વરસાદ આવ્યો તો આપણા વાંદરા બધા ભીંજાઈ ગયા. ચિત્ર આપેલું છે અહીં. આપણે ઉનાળામાં વાંદરા ઝાડને છાંયે બેઠા છે એનું ચિત્ર આપેલું છે. હવે આગળ માળામાંથી સુગ્રી ફરક કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. કુછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ? હુપ હુપા હુપ, હુપ હુપા હુપ. વળી એ લોકો તો ગાવા લાગ્યા. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતા છોડી દીધી. કારણ કે તે હવે જાણી ગયા હતા કે વાંદરાઓ ઘર બનાવવાના નથી. હવે આગળની જે એક્ટિવિટી છે આપણે પાઠની અંદર વાતચીત છે, સ્વાધ્યાય છે, તે આપણે જોશું નેક્સ્ટ આપણા વિડીયોમાં. ત્યાં સુધી જો આ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકનનું બટન જરૂરથી દબાવી દેજો જેથી કરીને તમને આપણા બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને આ વિડીયો સારો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી એ લોકો પણ આ વિડીયો જોઈ શકે અને સારી રીતે અભ્યાસ કરી શકે. હવે આપણે ફરી મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો આવજો.